નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 2 નો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી હવે આપણે પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ વિશેની આપણે ચર્ચા કરીએ. પરંતુ આપણે એ જાણી લઈએ કે પ્રકરણ નંબર 2 માં આપણે જે પણ અભ્યાસ કર્યો એનો ધોરણ 12 ની અંદર ઉપયોગિતા શું? મિત્રો, તમે જે મહત્વનો ટોપિક પારિમાણિક સૂત્રો ભણી ગયા, એ પારિમાણિક સૂત્રો આપણે જ્યાં સુધી ફિઝિક્સનો અભ્યાસ કરશું 12મા ધોરણમાં કે અથવા તેનાથી આગળ, તો એક યા બીજી રીતે તમને આ પારિમાણિક સૂત્રો મેળવવાના થતા હોય છે. અને એના કારણે પારિમાણિક સૂત્રો એ આપણું અગત્યનો ટોપિક છે. પારિમાણિક સૂત્રો દરેકે દરેક ભૌતિક રાશિના તારવતા આવડવા જોઈએ, મેળવતા આવડવા જોઈએ. ગોખીને તૈયાર કરો તો એ પરીક્ષા દરમિયાન સુધી આપણે યાદ રાખી શકીએ, પણ લાંબા સમય સુધી યાદ ન રહે. એટલે સમજી વિચારીને પારિમાણિક સૂત્ર કઈ રીતે તારવવું એ આપણે શીખી લેવું જોઈએ. બીજું તો ધોરણ 11 ની જે કઈ એક્ઝામ આવે એ એક્ઝામની અંદર અગત્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નો અને એક્ઝામ્પલ વ્યવસ્થિત આપણે તૈયાર કરવાના રહે. પણ મિત્રો, હવે આપણે થોડાક આગળ વધીએ અને પ્રકરણ નંબર 3 ની ચર્ચા કરીએ. તો પ્રકરણ નંબર 3 જે છે એનું શીર્ષક હેડિંગ સુરેખ પથ પર ગતિ. મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકરણ આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ પ્રકરણનું જે શીર્ષક છે, જે હેડિંગ છે, એ હેડિંગ ઉપર આપણે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીએ અને સમજીએ કે આ પ્રકરણ કઈ બાબતને અનુલક્ષીને હશે. તો આ હેડિંગમાંથી પણ આપણને કેટલીક બાબત સમજાઈ જાય. જેમ કે આપણે આજ જે પ્રકરણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પ્રકરણ નંબર 3 એ સુરેખ પથ પર ગતિ. તો સૌપ્રથમ આપણે એની હેડિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. સુરેખ પથ એટલે આપણે સમજી શકીએ કે સીધી રેખાનો રસ્તો અથવા સીધો રસ્તો. અને ગતિ, તો ગતિ વિશે આપણે બધા તો જાણીએ છીએ. સુરેખ પથ પર ગતિ એટલે કે સીધી રેખાની ગતિ. આપણે અહીંયા આગળ ગતિનો તો અભ્યાસ કરવાનો જ છે, પણ સાથે સાથે એવી ગતિ કે જે સીધી રેખામાં થતી હોય. તો મિત્રો, એની શરૂઆત કરીએ. તો પહેલા તો સૌ પ્રથમ આપણે આ જે શબ્દ છે ગતિ શબ્દ, એ ગતિ શબ્દ વિશેની થોડીક જાણકારી મેળવી લઈએ. ગતિ શબ્દ આપણા માટે કોઈ નવો શબ્દ નથી, કારણ કે રોજબરોજની ઘટનામાં એક યા બીજી રીતે આપણી સાથે આવી આ શબ્દ સંકળાયેલો છે. મતલબ કે એનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. તો આપણે એમ પણ કહી શકીએ કે વિશ્વમાં બધી બાબતો માટે ગતિ એ સામાન્ય બાબત છે. કારણ કે આપણે સવારે ઉઠીએ કે રાતે સૂઈ જઈએ, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણી સાથે આ ગતિ સંકળાયેલી છે. કેટલાક ઉદાહરણો દ્વારા આપણે મેળવી કે જેમ કે આપણે ચાલતા હોઈએ, આપણે દોડતા હોઈએ, આપણે સાયકલ ચલાવતા હોઈએ, રસ્તા ઉપર કોઈ વાહન દોડતું હોય, વૃક્ષ ઉપરથી પાન નીચે પડતું હોય, વૃક્ષ ઉપરથી ફળ નીચે પડતું હોય, કોઈ બહુમાળી બિલ્ડિંગ ઉપરથી કોઈ પથ્થરને આપણે નીચે ગતિ કરાવતા હોઈએ, પૃથ્વી એની અક્ષની આસપાસ ફરતી હોય, પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોય,
ગેલેક્સીની અંદર જે ગ્રહો છે એ ભ્રમણ કરતા હોય તો આ બધી જ બાબતોમાં મિત્રો ગતિ સંકળાયેલી છે. પણ આ બધી બાબતોમાં જે ગતિ સંકળાયેલી છે એ જુદા જુદા પ્રકારની ગતિ છે. જેમ કે આપણે સીધી રેખા ઉપર ચાલતા હોઈએ, સીધી રેખા ઉપર દોડતા હોઈએ, સીધી રેખા ઉપર સાયકલ ચલાવતા હોઈએ, વૃક્ષ ઉપરથી પાન સીધું નીચે આવતું હોય, વૃક્ષ ઉપરથી ફળ સીધું નીચે આવતું હોય, આ બધા જ ઉદાહરણો, આટલા ઉદાહરણો ને આપણે સુરેખ પથ પર ગતિ કહી શકીએ. પણ મિત્રો પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરતી હોય, પૃથ્વીની અક્ષ ઉપર ભ્રમણ કરતી હોય, અવકાશમાં મચ્છર ગતિ કરતો હોય, તો આ ગતિ એ સુરેખ પથ પર ગતિ નથી. એ ગતિ એ એક પરિમાણ, દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં ગતિ થાય છે. એમ તો અહીંયા આગળ મિત્રો આ ગતિના આપણે ઉદાહરણ સમજ્યા. પણ હવે આપણને કોઈ એમ કે ભાઈ ગતિ એટલે શું, તમે ગતિની ભૌતિક વિજ્ઞાનને અનુલક્ષીને કોઈ વ્યાખ્યા કહો, અથવા ભૌતિક વિજ્ઞાનને અનુલક્ષીને ગતિ સમજાવો. તો મિત્રો કદાચ આપણે એમ કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પદાર્થનું અવલોકન કરતા હોઈએ ત્યારે આપણી સાપેક્ષમાં એ પદાર્થ પોતાનું સ્થાનમાં ફેરફાર કરતો હોય તો એ પદાર્થ ગતિ કરે છે. એમ જેમ કે આપણે સમજી લઈએ કે ધારો કે અહીંયા આગળ એક પદાર્થ A છે અને અહીંયા આગળ એક પદાર્થ B છે. આ B પદાર્થ આ પ્રમાણે થોડા થોડા સમયને અંતરે પોતાનું સ્થાન બદલતો જાય છે. સૌપ્રથમ એની સાપેક્ષમાં B પદાર્થ અહીંયા છે, એની સાપેક્ષમાં B પદાર્થ અહીંયા આવ્યો, એની સાપેક્ષમાં B પદાર્થ અહીંયા જાય છે. એનો અર્થ એ થયો કે એક પદાર્થની સાપેક્ષમાં બીજો પદાર્થ સમયને અનુલક્ષીને પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો B પદાર્થ એ પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. મિત્રો વ્યાખ્યા તમે સાંભળીને કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ, મિત્રો સાપેક્ષ આવી ગયો, બીજા પદાર્થની સાપેક્ષમાં સમયને અનુલક્ષીને, પાછો સમય ધ્યાનમાં રાખવાનો છે, સમયને અનુલક્ષીને પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો B પદાર્થ એની સાપેક્ષમાં ગતિ કરે છે. મિત્રો આ સાપેક્ષ શબ્દ આપણે સમજીશું, પરંતુ એ પહેલા આપણે જે ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ એ ભૌતિક વિજ્ઞાનની અંદર ગતિનો અભ્યાસ થાય છે. તો મિત્રો તમે જાણતા હશો કે ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી બધી શાખાઓ છે. આ ઘણી બધી શાખાઓમાં જુદી જુદી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જે તમે પ્રથમ પ્રકરણની અંદર અભ્યાસ કર્યો છે. તો મિત્રો જ્યારે આપણે ગતિનો અભ્યાસ આપણે જ્યારે કરી રહ્યા છીએ તો ભૌતિક વિજ્ઞાનની એક શાખા જેને આપણે યંત્રશાસ્ત્ર કહીએ છીએ, યંત્રશાસ્ત્ર ઇંગ્લિશમાં એને આપણે મિકેનિક્સ કહીએ છીએ. તો ગતિનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની અંદર યંત્રશાસ્ત્ર નામની શાખા અથવા તો મિકેનિક્સ નામની શાખામાં કરવામાં આવે છે. વળી પાછું ગતિ અંગેનો અભ્યાસ આપણે જુદી જુદી બે રીતથી કરીએ છીએ. જુદી જુદી બે રીતથી કઈ કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થ જે ગતિ કરે છે એ કયા કારણથી કરે છે, કયા ગુણધર્મને આધીન કરે છે, એ બધા ઘટકોને ધ્યાનમાં લીધા સિવાય
માત્ર એની ભૌતિક રાશિનો જ અભ્યાસ કરવામાં આવે તો આવી એ ગતિ યંત્રશાસ્ત્રની કોઈ એક શાખામાં કરવામાં આવે છે, એને શુદ્ધ ગતિ વિજ્ઞાન બીજા શબ્દમાં એને કાઇનેમેટિક્સ શાખા કહે છે. મિત્રો, આ શુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા કાઇનેમેટિક્સ ની અંદર પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થ ગતિ કયા કારણસર કરે છે, કયા ગુણધર્મને આધારે કરે છે, એની કોઈ પણ જાતની ચિંતા કર્યા સિવાય આપણે માત્ર એનો અભ્યાસ કરવો છે તો એક શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં થશે. પણ મિત્રો, પદાર્થ ગતિ કરે છે તો પદાર્થનો વેગ આટલો જ કેમ છે? પદાર્થનો વેગ વધારે કરવા માટે આપણે શું કરવું જોઈએ? પદાર્થ કયા કારણથી ગતિ કરે છે, પદાર્થ કયા ગુણધર્મને આધારે ગતિ કરે છે, તો એ બધા કારણોને ધ્યાનમાં રાખીને જો આપણે અભ્યાસ કરવો હોય તો એની બીજી જે શાખા છે એને આપણે ગતિ વિજ્ઞાન કહીએ છીએ, જેને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ. આમ ગતિ અંગેનો અભ્યાસ મિત્રો બે રીતે થાય. એની પાછળ જવાબદાર કારણોને ધ્યાનમાં રાખીને ગતિ વિજ્ઞાનનું, અને એની પાછળ જવાબદાર કારણોને ધ્યાનમાં લીધા સિવાય ગતિ અંગેનો અભ્યાસ કરવાનો થતો હોય તો એ કાઇનેમેટિક્સમાં થતો હોય છે. આમ ભૌતિક વિજ્ઞાનની અંદર ગતિનો અભ્યાસ યંત્રશાસ્ત્રમાં થાય. યંત્રશાસ્ત્રમાં વળી પાછા બે વિભાગ પડે કે જો તમે ગતિને પાછળ જવાબદાર કારણોને ધ્યાનમાં રાખવા માંગતા નથી તો એનો અભ્યાસ શુદ્ધ ગતિ વિજ્ઞાન, અને જો જવાબદાર કારણોને ધ્યાનમાં લઈને એનો અભ્યાસ કરવો હોય તો એ ગતિ. હવે મિત્રો, અહીંયાથી આપણે થોડાક આગળ વધીએ. આપણે અહીંયા આગળ સુરેખ પથ પરની જે ગતિ છે એ ગતિમાં જવાબદાર કારણોને ધ્યાનમાં લીધા સિવાય, એટલે કે કાઇનેમેટિક્સ વિભાગમાં આપણે એનો અભ્યાસ કરવાનો થશે. પણ મિત્રો, એટલે કે અહીંયા આગળ પ્રકરણ નંબર 3 એ કાઇનેમેટિક્સ વિભાગ શુદ્ધ ગતિ વિજ્ઞાન જવાબદાર કારણોને ધ્યાનમાં લીધા સિવાય આપણે અભ્યાસ કરવાનો છે. પણ એ પહેલા આપણે મિત્રો સમજી લઈએ કે જ્યારે આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરશું તો જે પદાર્થ છે એ પદાર્થને આપણે કણ તરીકે સ્વીકારીશું. પદાર્થને કણ તરીકે સ્વીકારીશું. મિત્રો, ગતિ વિજ્ઞાનમાં એટલે કે યંત્રશાસ્ત્રમાં કણની સંકલ્પના બહુ મહત્વની છે. તો આપણે જાણીએ કણ એટલે શું? તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. મિત્રો, આપણે પદાર્થને કણ તરીકે સ્વીકારવાનો છે. આવા સમયે કણ એટલે શું આપણે જાણવું પડે. કણ નાનો કણ, એક સૂક્ષ્મ કણ છે કે જે દળ તો ધરાવે છે અને બિંદુવત પદાર્થ પણ છે. મિત્રો, આ કણને કોઈ પરિમાણ નથી. કણને કોઈ પરિમાણ નથી એટલે કે કણ કોઈ પરિમાણ ધરાવતો નથી. કણને કોઈ પરિમાણ નથી એટલે કે કણ કોઈ પરિમાણ ધરાવતો નથી. અને મિત્રો, આપણે જાણીએ કે ગતિ 3 પ્રકારે થઈ શકે. એક પરિમાણમાં એટલે સીધી રેખામાં, દ્વિપરિમાણ એટલે કે આ બોર્ડ જે છે એ દ્વિપરિમાણ કહેવાય. આની અંદર જે સમતલ કે એમાં ગતિ કરતો હોય તો દ્વિપરિમાણ, અવકાશમાં ગતિ થતી હોય તો 3 પરિમાણ. પણ મિત્રો, આ કણ જે છે એ ફક્ત રેખીય ગતિ જ કરે છે. કણ એટલે બિંદુવત પદાર્થ, કણને કોઈ પરિમાણ નથી. કણ માત્ર
રેખીય ગતિ જ કરે છે. અને મિત્રો કણને કોઈ પરિમાણ નથી, કણ એ આદર્શ કલ્પના છે, આપણે કલ્પના કરીએ છીએ. મિત્રો પદાર્થને કણ તરીકે ક્યારે ધારી સમજી શકાય? તો આપણે જો કે આ પ્રકરણોથી પણ આ વધારાની બાબત કેટલી હું સમજાવી દઉં. એની બે સંકલ્પનાઓ છે. ધારો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને સમાન સમયમાં એના બધા જ કણ સમાન અંતર કાપતા હોય, ત્યારે એ પદાર્થના કોઈ કણને પ્રતિનિધિ કણ તરીકે સ્વીકારી અને આપણે એનો અભ્યાસ કરી શકીએ. નંબર 2, પદાર્થના પરિમાણ તેમની અંતરની સરખામણીમાં, આ મિત્રો એનું પરિમાણ થયું, આ એનું અંતર થયું, તો એના પરિમાણો એના અંતરની સરખામણીમાં ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે પણ આપણે આ પદાર્થને કણ તરીકે સ્વીકારી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે કાળજી રાખીશું કે ગતિના અભ્યાસમાં આપણે પદાર્થને કણ તરીકે લઈશું. હવે થોડાક આગળ વધીએ. ગતિની વ્યાખ્યા આપણે આપી હતી કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમયને અનુલક્ષી પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય ત્યારે આ પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય. મિત્રો અહીંયા આગળ પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે ત્યારે જેની સાપેક્ષમાં ફેરફાર કરે છે એ સાપેક્ષ તરીકે આપણે અભ્યાસ કરવા માટે સંદર્ભ બિંદુ લઈએ છીએ. સંદર્ભ બિંદુની સાપેક્ષમાં પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. સંદર્ભ બિંદુ સામાન્ય રીતે મિત્રો આપણે સંદર્ભ બિંદુ અથવા બીજા શબ્દમાં એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. સંદર્ભ બિંદુ સામાન્ય રીતે ભૌતિક વિજ્ઞાનમાં સંદર્ભ બિંદુ કોને લઈએ છીએ? તો જે આપણે લંબ યામાક્ષો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં 3 યામ x અક્ષ, y અક્ષ, z અક્ષ, આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ ત્રણેય અક્ષો જે બિંદુ આગળ ભેગી થાય મળે એ બિંદુને આપણે સામાન્ય રીતે સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણે હંમેશા x અક્ષ આ રીતે દોરીએ છીએ સમક્ષિતિજ દિશા, y અક્ષ કઈ રીતે દોરીએ તો x અક્ષને લંબ અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ 90 અંશના ખૂણે આપણે આવી એક બીજી રેખા દોરો તો આ y અક્ષ થાય. હવે x y ને 90 અંશના ખૂણે એન્ટી ક્લોકવાઇઝ એટલે એ અક્ષ અહીંથી બોર્ડમાંથી બહાર આવે, z અક્ષ બોર્ડમાંથી બહાર આવે, પણ આપણે બોર્ડમાંથી બહાર દોરી શકતા નથી એટલે આપણે અહીંયા દોરીએ. તો આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ જે બિંદુ આગળ ભેગી થાય છે એને મિત્રો આપણે સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ તરીકે ગણીએ છીએ. બીજી બાબત એક મિત્રો અહીંયાથી આટલા સુધી આપણે ધ્યાનમાં રાખીને એક બીજી વાત કરી લઈએ કે આપણે જ્યારે પદાર્થ ગતિ કરતો એનો અભ્યાસ કરતા હોઈએ તો એના પરિણામ જુદા જુદા મળી શકે. જેમ કે આપણે સમજી લઈએ, જેમ કે ધારો કે કોઈ એક બસ ગતિ કરી રહી છે અને આ બસની અંદર એ બિંદુ આગળ કોઈ વ્યક્તિ બેઠો છે અને બી બિંદુ આગળ કોઈ પુસ્તક પડ્યું છે. આ બસ મિત્રો સમજી લો કે 50 કિમી પ્રતિ કલાક ની ઝડપે ગતિ કરી રહી છે. હવે જ્યારે એ બિંદુ આગળ બેઠેલો વ્યક્તિ આ પુસ્તકનું જ્યારે અવલોકન કરે છે ત્યારે આપણે સમજી શકીએ કે એ બિંદુ આગળ બેઠેલા વ્યક્તિની સાપેક્ષમાં
અહીંયા પડેલું જે પુસ્તક છે એ પુસ્તક એ વ્યક્તિને સ્થિર દેખાય છે, આપણે સમજી શકીએ છીએ. પરંતુ બસની બહાર ધારો કે કોઈ ઓ બિંદુ આગળ કોઈ વ્યક્તિ ઉભો છે, આ વ્યક્તિ આ પુસ્તકનું અવલોકન કરે છે. ઓ બિંદુ આગળ રહેલો વ્યક્તિ જ્યારે પુસ્તકનું અવલોકન કરશે ત્યારે ઓની સાપેક્ષમાં આ પુસ્તક ગતિ કરે છે એમ કે, પણ એની સાપેક્ષમાં આ પુસ્તક સ્થિર છે એમ કે. એનો અર્થ એ થયો કે મિત્રો, પદાર્થના અવલોકન કરતા એના પરિણામો આપણને જુદા જુદા મળે. કેમ? કારણ કે એનો આધાર અવલોકન કર્તાની ભૂમિકા ઉપર છે. અવલોકન કરતા પુસ્તકની સાપેક્ષમાં સ્થિર છે, અવલોકનની સાપેક્ષમાં પુસ્તકની સાપેક્ષમાં અવલોકન કરતા પુસ્તક જેટલા જ વ્યક્તિ ગતિ કરે છે. તો આ બંનેને અનુલક્ષીને પરિણામ જુદા મળે તો પદાર્થ અને અવલોકનકાર જે પરિસ્થિતિમાં રહીને એ પદાર્થનું અવલોકન કરતા હોય એ પ્રમાણે એનું પરિણામ મળે. તો મિત્રો, અવલોકન કરતા અને પદાર્થ વચ્ચે એક સંદર્ભ ભૂમિકા રચાય છે. એ સંદર્ભ ભૂમિકાને આપણે નિદર્શન ફ્રેમ કહીએ છીએ. મિત્રો, એનો મતલબ એ થયો કે ગતિ કરતા પદાર્થના અભ્યાસ કરવા માટે નિદર્શન ફ્રેમની જરૂરિયાત પડે. નિદર્શન ફ્રેમ એટલે શું? તો મિત્રો, નિદર્શન ફ્રેમ એટલે આપણે આવું કહી શકીએ કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી રહીને પદાર્થનું અવલોકન કરે તેને નિદર્શન ફ્રેમ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા આગળ જે વ્યક્તિ અને પુસ્તક છે એની નિદર્શન ફ્રેમ અચળ વ્યક્તિ ગતિ કરતી બસ છે. અહીંયા આગળ પુસ્તક અને અવલોકન કરતા, એમાં અવલોકન કરતાની નિદર્શન ફ્રેમ સ્થિર પૃથ્વી છે. એટલે આનું પરિણામ અને આનું પરિણામ આપણને અલગ અલગ મળતું હોય છે. આમ આ નિદર્શન ફ્રેમની અંદર એક નવો યામ આપણે ઉમેરીએ છીએ જેને સમયનો યામ કહીએ છીએ. નિદર્શન ફ્રેમ માં સમયનો યામ આપણે ઉમેરી દઈએ, સમયની સાપેક્ષમાં પદાર્થની ગતિનો અભ્યાસ કરી દઈએ તો મિત્રો આપણને ગતિ અંગેનો સંપૂર્ણ અભ્યાસ કરવા મળે. હવે થોડાક આપણે આગળ વધીએ તો જાણીએ છીએ કે આપણે આ ગતિ અંગેનો અભ્યાસ કાઇનેમેટિક્સ વિભાગમાં કરવા માંગીએ છીએ. મતલબ કે ગતિ પાછળ જવાબદાર કારણોની આપણે અહીંયા આગળ કોઈ ચિંતા કરવાની નથી. તો પછી અભ્યાસ શાનો કરશું? તો ગતિ સાથે સંકળાયેલી જે ભૌતિક રાશિ છે એનો જ માત્ર અભ્યાસ કરવાનો છે. કઈ ભૌતિક રાશિ? તો એક મિત્રો સ્થાન, પથ લંબાઈ, અને સ્થાનાંતર. પ્રારંભમાં મિત્રો આટલી જ ત્રણ ભૌતિક રાશિનો આપણે આજે અભ્યાસ કરીએ. બાકીનો અભ્યાસ જેમ આગળ વધતું જશે તેમ આપણે કરીશું. પરંતુ મિત્રો, પથ લંબાઈ અને સ્થાનાંતરનો અભ્યાસ કરતા પહેલા એક બાબત આપણે જાણી લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ આગળ છે t1 સમયે. આ વખતે સમજી લો કે એના યામ x1 y1 અને એનું z યામ x1 y1
z યામ z1 છે. હવે ધારો કે આપણે એમ સમજી લઈએ કે t1 સમયે એના યામ x1 y1 અને z1 t2 સમયે આ પદાર્થ નો યામ x1 માંથી x2 થાય, y1 અને z1. ધારો કે મિત્રો આવું બને કે t2 સમયે એના યામ x2 y2 અને z1 થાય. મિત્રો આવું પણ શક્યતા છે x1 y1 z1 તો x2 y2 અને z2. આવું પણ શક્ય બને કે x1 y1 z1 તો x1 y1 z1. હવે અહીંયા સમજાઈ દઈએ કે t1 સમયે પદાર્થના સ્થાન x1 y1 z1 છે, પણ t2 સમયે તમે જુઓ, t2 સમયે તમે જોઈ શકો છો તો t2 સમયે માત્ર એક જ યામ બદલાયો. તો એનો અર્થ એ થાય કે આ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, મતલબ કે એક પરિમાણમાં ગતિ કરે છે. અહીંયા જુઓ તો અહીંયા આપણે x1 y1 તો t2 સમયે બે યામ બદલાયા. તો એનો અર્થ એ થયો કે આ પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરે છે. દ્વિપરિમાણ એટલે સમતલ. અને મિત્રો આ ત્રીજા ઘટનામાં ત્રણેય ત્રણ યામમાં ફેરફાર થયો. તો એનો અર્થ એ થયો 1 2 અને 3 માં ફેરફાર થયો. આ બે યામ બદલે, આ એક યામ બદલે, આ ત્રણ યામ બદલે, તો આ ત્રિપરિમાણ કહેવાય. ત્રિપરિમાણમાં ગતિ એટલે કે અવકાશ. ચોથી ઘટનામાં જુઓ એક પણ યામ બદલાતો નથી. x1 તો x1, y1 તો y1, z1 તો z1. t1 સમયે જે યામ છે એ t2 સમયે છે. એનો અર્થ એ થયો કે આ પદાર્થ સ્થિર છે. હવે કોઈ તમને પ્રશ્ન પૂછે કે પદાર્થ એક પરિમાણમાં ગતિ ક્યારે કરે, તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પદાર્થ નો સમયને અનુલક્ષીને માત્ર એક જ યામ બદલાતો હોય તો એ પદાર્થ એક પરિમાણમાં ગતિ કરે છે. સમયને અનુલક્ષીને પદાર્થના બે યામ બદલાતા હોય તો આ પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરે છે એમ કહેવાય. અને જો સમયને અનુલક્ષીને આ પદાર્થના ત્રણ યામ બદલાતા હોય તો એ ત્રિપરિમાણમાં ગતિ કરે છે. પણ સમયને અનુલક્ષીને જો પદાર્થનો કોઈ પણ યામ ન બદલાતો તો આ પદાર્થ સ્થિર છે. તો મિત્રો માત્ર આપણે એક પરિમાણમાં ગતિ કરવાની અભ્યાસ છે સુરેખ પથ પર. તો આ સુરેખ પથ પરની ગતિનો અભ્યાસમાં માત્ર આપણે કોઈ એક જ યામ ધ્યાનમાં રાખીને આપણે એનું સ્થાન, એનું પથ લંબાઈ અને એના સ્થાનાંતર વિશેનો આપણે અભ્યાસ કરશું. મિત્રો એક પરિમાણમાં આપણે અભ્યાસ કરવા માટે એના સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર સમજવા માટે આપણે એક આકૃતિને ધ્યાનમાં રાખીશું. આકૃતિની અંદર અહીંયા આગળ આપણે એક x અક્ષ ને ધ્યાનમાં લીધી છે. એની અંદર જમણી તરફ એ ધનાક્ષ છે અને ડાબી તરફ ને આપણે ઋણાક્ષ છે. મિત્રો એક પદાર્થ પ્રારંભમાં O બિંદુ આગળ છે. આ પદાર્થ થોડાક સમય પછી ગતિ કરીને Q બિંદુ આગળ પહોંચે છે. ફરી પાછું એ P બિંદુ આગળ જાય છે. ફરી પાછું એ P બિંદુ આગળ જાય છે. ત્યાંથી મિત્રો એનું સ્થાન R બિંદુ આગળ પણ છે.
તો આપણે x અક્ષની જે રેખા છે જેમાં જમણી તરફ ધન x ડાબી તરફ ઋણ x, ત્યાં આગળ આપણે એક પદાર્થના જુદા જુદા સમયે એના સ્થાન O આગળ, Q આગળ, B આગળ અને R આગળ એમ જુદા જુદા સ્થાન આપણે દર્શાવ્યા છે. O આગળ છે એટલે આ સ્થાન મિત્રો આપણે જે લીટા છે મીટરમાં છે. ઉગમ બિંદુથી Q આગળ 240 મીટર, ઉગમ બિંદુથી P આગળનું સ્થાન 360 મીટર. આમ જુદા જુદા સ્થાને એ પદાર્થ પોતાના સ્થાન દર્શાવે છે. હવે મિત્રો અહીંયા આગળ આપણે એ જાણવું છે કે પદાર્થના સ્થાન જુદા જુદા બિંદુ આગળ જુદા જુદા આપણે દર્શાવ્યા છે. તો અહીંયા આગળ આપણે એના સ્થાન વિશેની માહિતી લઈ લીધી, પણ હવે આપણે સમજીએ કે ધારો કે t1 સમયે આ પદાર્થ O બિંદુ આગળ છે. હવે આ પદાર્થ ગતિ કરતો t2 સમયે Q આગળ પહોંચ્યો છે. અહીંયા તમે સમજી શકો છો કે t1 સમયે 0 મીટર અંતર છે, પણ t2 સમયે એનું સ્થાન 240 મીટર છે. તો આપણે સમજીએ કે આ પદાર્થની પથ લંબાઈ કેટલી. પથ લંબાઈ મિત્રો, પથ લંબાઈ એટલે શું? પદાર્થે કાપેલું કુલ અંતર. તો આપણે એમ લખી શકીએ કે પદાર્થે કાપેલું કુલ અંતર ને પથ લંબાઈ કહેવાય. તો અહીંયા આગળ આવી પથ લંબાઈ 240 મીટર. પણ હવે આપણે એમ સમજી શકીએ કે આ પદાર્થ ધારો કે t3 સમયે ફરી પાછો ગતિ કરીને P આગળ આવી ગયો, તો હવે આપણે એમ કહી શકીએ કે આ પદાર્થની પથ લંબાઈ કુલ 360 થઈ. પહેલા કેસની અંદર 240 મીટર, P બિંદુ આગળ આવે તો એને કાપેલું કુલ અંતર 360 મીટર. પણ હવે સમજી લો કે આ પદાર્થ ફરી પાછો વળીને t4 સમયે પાછો Q ઉપર આવે છે. તો પદાર્થે કાપેલું અંતર કેટલું? t4 સમયે પદાર્થ Q પર હોય ત્યારે પથ લંબાઈ. તો મિત્રો પહેલા આટલેથી આટલું અંતર કાપ્યું એટલે OP અંતર, ફરી પાછું P થી Q અંતર, PQ અંતર કાપ્યું. એનો અર્થ એ થયો કે આટલેથી આટલું OP અંતર 360 કહેવાય. PQ અંતર તો 40, 40 અને 40 એટલે 40, 40, 80, 40, 120 એટલે કે આ બીજું 120 અંતર કાપ્યું. એનો અર્થ એ થયો કે ભાઈ એને કાપેલું કુલ અંતર 480 મીટર થયું કહેવાય પથ લંબાઈ. તો મિત્રો એનો અર્થ એ થાય છે કે મિત્રો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય અને જ્યારે આપણે એના કાપેલા કુલ અંતરની ચર્ચા કરીએ ત્યારે પદાર્થ ગમે તે દિશામાં આમ જતો હોય કે આમથી આમ આવ્યો હોય, એનું કાપેલું કુલ અંતર ઋણ હોતું નથી, શૂન્ય પણ હોતું નથી. એનો અર્થ એ થયો કે આ કાપેલું અંતર હંમેશા ધન જ હોય છે. તો આપણે આ પદાર્થે કાપેલા અંતર વિશેની ચર્ચા કરી. પણ બીજા નંબરમાં છે મિત્રો સ્થાનાંતર. સ્થાનાંતર બહુ મહત્વની ઘટના. પથ લંબાઈ અને સ્થાનાંતર એ ખૂબ જ મહત્વની બાબત છે. ટૂંકમાં કહીએ તો મિત્રો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર. સૂત્ર દ્વારા આપણે સમજીએ સ્થાનમાં થતો ફેરફાર એટલે પદાર્થનું
પ્રારંભિક અને અંતિમ સ્થાન આપણે ધ્યાનમાં રાખવું પડે. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. મિત્રો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનને સ્થાનમાં થતો ફેરફાર કહેવાય. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહી શકાય. તો સ્થાનાંતર વિશેની આપણે જ્યારે માહિતી લઈએ તો પહેલા કેસમાં t1 સમય પદાર્થ O સ્થાને છે, એટલે કે 0 સ્થાને છે. t2 સમયે આ પદાર્થ Q સ્થાને પહોંચે છે, એટલે કે 240 મીટર અંતરે પહોંચે છે. આપણે એવું સમજી લઈએ કે t1 સ્થાન જે છે એ એનું પ્રારંભિક સ્થાનને મિત્રો આપણે x દ્વારા દર્શાવીએ. પ્રારંભિક એટલે x1. t2 સમયે એનું બીજું સ્થાન, અંતિમ સ્થાન, એટલે કે x2. તો સ્થાનાંતર આપણે શોધવું, અંતિમ સ્થાન એટલે x2 માઇનસ x1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો સીધી બાબત છે કે 240 માઇનસ 0, અંતિમ સ્થાન 240, પ્રારંભિક સ્થાન એનું 0, એટલે આ 240 મીટર સ્થાનાંતર કહેવાય. તો મિત્રો જુઓ, જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો પદાર્થ t1 થી t2 જ્યારે પહોંચે ત્યારે એનું સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન મળે, સરખું મળે, એક જ મળે. ક્યારે? કે સીધી રેખામાં પદાર્થ ગતિ કરતો હોય ત્યારે. હવે મિત્રો બીજી બાબત ઉપર આવી જઈએ કે ચલો આ પદાર્થ ગતિ કરતો P આગળ પહોંચે છે, પછી પાછું વળીને t4 સમયે પાછું Q આગળ આવી જાય છે. t1 સમયે O આગળ છે, એનું પ્રારંભિક સ્થાન 0, જેને આપણે x1 કહીએ, પણ એ ગતિ કરતો P આગળ પહોંચ્યો. P થી પછી પાછો વળીને t4 સમયે એ Q આગળ પહોંચે છે. તો Q આગળ એનું સ્થાન 240 મીટર છે. આ એનું x2 સ્થાન થયું, આ એનું x2 સ્થાન થયું મિત્રો. તો હવે આપણે એમ વિચારી શકીએ કે અહીંયા આગળ પદાર્થનું સ્થાનાંતર કેટલું. તો હવે એનું સ્થાનાંતર શોધવા માટે આપણે અહીંયા x2 માઇનસ x1 કરીએ. તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનનું અંતિમ સ્થાન 240 છે અને એનું પ્રારંભિક સ્થાન અહીંયા 0 છે. તો આવા સમયે પણ એનું સ્થાનાંતર 240 મીટર મળે. હવે એક બીજો ઉદાહરણ આપણે આપીએ કે સમજી લો કે અહીંયા આગળ પ્રારંભમાં આ પદાર્થ t1 સમયે આ પદાર્થ ગતિ કરતો 300 P આગળ પહોંચ્યો, પછી એ પાછો વળીને Q આગળ પહોંચે છે. તો અહીંયા આગળ આ P1 ને આપણે t1 સમય લઈએ, એ એનું સ્થાન x1, એટલે કે t1 સમયે પદાર્થનું સ્થાન 360 મીટર આગળ હતો અને t2 સમયે એ પદાર્થ Q આગળ આવ્યો, એનું x2 સ્થાન. તો એ સ્થાનાંતર એનું સ્થાન મિત્રો 240 મીટર. એનો મતલબ એ થશે કે ભાઈ સ્થાનાંતર થશે x2 માઇનસ x1. તો 240 માઇનસ 360. તો 360 માંથી 240 આપણે બાદ કરીએ, સમથી 4 જાય 2 તો માઇનસ 120 મીટર. એનો અર્થ એ થયો સ્થાનાંતર ઋણ હોઈ શકે છે. હવે ત્રીજું ઉદાહરણ કે પદાર્થ ધારો કે t1 સમયે પદાર્થ Q આગળ છે. t1 સમયે પદાર્થ Q આગળ
એનું સ્થાન x1 બરાબર 240 છે. આ પદાર્થ ગતિ કરતો કરતો p આગળ થઈ ફરી પાછો વળીને T2 આગળ એ પદાર્થ q આગળ પહોંચે છે. પાછો q આગળ પહોંચે છે એટલે અંતિમ સ્થાન પણ એનું 240 થયું. તો મિત્રો આવા સમયે આપણે એનું સ્થાનાંતર શોધીએ તો x2 x1 બરાબર 240 240 એટલે 0. આનો અર્થ એ થયો કે આ પદાર્થનું સ્થાનાંતર 0 મીટર પણ હોઈ શકે. તો આપણે આવું સમજી શકીએ કે પદાર્થનું સ્થાનાંતર 0 હોઈ શકે, પદાર્થનું સ્થાનાંતર ધન હોઈ શકે, પદાર્થનું સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય સરખા મળે. પણ હવે આપણે સમજી લઈએ કે અહીંયા આગળ પદાર્થનું સ્થાનાંતર t1 સમયે પદાર્થ q આગળ હતો. આમ ગતિ કરતો કરતો ફરી પાછો t2 સમયે પાછો q આગળ આવ્યો તો અહીંયા એનું સ્થાનાંતર 0 મળ્યું. પણ પથ લંબાઈ કેટલી મળે? તો કુલ અંતર એટલે આ 40 40 40 120 ફરી પાછો આમ આવ્યો એટલે 240. પથ લંબાઈ 240 મળે અહીંયા. એનો અર્થ એ થયો કે પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા મોટી હોઈ શકે. તો મિત્રો અહીંયા આગળ આપણે આ ધ્યાન રાખીશું કે પથ લંબાઈ અને સ્થાનાંતર ની આટલી બાબત ધ્યાનમાં રાખીશું. હવે આપણે જે અત્યાર સુધી અહીંયા આગળ ભણી ચૂક્યા છીએ એમાંથી કયા પ્રશ્નો પરીક્ષાને અનુલક્ષીને આપણે ચર્ચા તૈયાર કરવા એની આપણે ચર્ચા કરીશું. મિત્રો અહીંયા સુધી જે આપણે અભ્યાસ કર્યો એનો સમજવા માટે તો ઘણા બધા આપણે ઉદાહરણો લીધા, અક્ષીસ ઉપરના કેટલાક સ્થાન લીધા, પથ લંબાઈ અને સ્થાન અને સ્થાનાંતરની સમજૂતી લીધી. તો થોડીક બાબત આપણે એ ધ્યાનમાં રાખી દઈએ કે પથ લંબાઈ જે છે એ હંમેશા ધન જ હોય, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ ન કરતો હોય અથવા સુરેખ ન હોય ત્યારે હંમેશા પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટું હોય. પણ જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોઈ શકે છે. આ અભ્યાસની અંદર માત્ર સમજૂતી આપણે ઘણી બધી લીધી, પણ આ એક જ પ્રશ્ન છે કે જે તમારે યાદ ધ્યાનમાં રાખવાનો છે. પરીક્ષા માટે આટલી જ બાબત તૈયાર કરવાની છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરના તફાવત સમજાવો. તો પથ લંબાઈની સમજૂતી આપો આટલું પૂછાય, સ્થાનાંતરની સમજૂતી આપો એટલું પૂછાય. જો પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત પૂછાય તો આ પ્રશ્ન આપણે કમ્પ્લીટ લખી દઈએ. જેમાં પહેલા વ્યાખ્યા લખીશું કે પદાર્થે કાપેલું કુલ અંતર, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય. પથ લંબાઈ અદિશ રાશિ છે અને કોઈ દિશા નથી, અંતરને કોઈ દિશા નથી. સ્થાનાંતર સદિશ રાશિ છે, બે જ દિશા હોય, ધન કે ઋણ. બીજું કે જો ગતિ સુરેખ ન રહેતી હોય તો પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા મોટું હોય. પથ લંબાઈ ગ્રેટર ધેન સ્થાનાંતર. પણ જો ગતિ સુરેખ હોય તો કેટલાક કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન છે. એટલે આટલો પ્રશ્ન આપણે ચર્ચા કરીશું. જો હવે પથ લંબાઈની સમજૂતી આપવાનું કે તો આપણે જે x અક્ષ વાળું ઉદાહરણ એ x અક્ષ દોરી અને આપણે આપણી રીતે પદાર્થના સ્થાન મૂકી અને એકાદ બે ઉદાહરણ આપીએ કે t1 સમયે પદાર્થ અહીંયા હતો, t2 સમયે અહીંયા ગયો, એના કારણે પદાર્થે કાપેલું અંતર આટલું અને પદાર્થનું સ્થાનાંતર આટલું. પણ મિત્રો ખાસ યાદ રાખજો કે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થાન. માઇનસ પ્રારંભિક સ્થાન.
તો અંતર, પથ લંબાઈ અને સ્થાનાંતરની આ સમજૂતી આપણે આગળ લઈ જઈશું, પણ એ બીજા કેસની અંદર આપણે જોઈશું. ગતિ અંગેની કેટલીક માહિતી પણ આપણે જોઈશું. મિત્રો, પદાર્થ જુદા જુદા પ્રકારની અનુલક્ષીને પોતાની ગતિ કરી શકે છે, એનો અભ્યાસ તમે આલેખ દ્વારા પણ મેળવી શકો છો. જેવી રીતે કે આપણે કોઈ એક પદાર્થ ગતિ કરે છે, પદાર્થ જે ગતિ કરે છે સમયને અનુલક્ષીને પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. સમજી લો કે અહીંયા પદાર્થનો સમય 10, 20, 30, 40, 50, 60 આવો સમય છે. અહીંયા પદાર્થ 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર, 25 મીટર. હવે કોઈ એક પદાર્થ ધારો કે t બરાબર 0 સમયે, આ 0 સમય 15 ઉપર છે. એવી જ રીતે પદાર્થ 10 સેકન્ડે પણ 15 ઉપર જ છે, 20 સેકન્ડે 15 ઉપર છે, 30 સેકન્ડે 15 ઉપર છે, 40 સેકન્ડે 15 ઉપર છે, 50 સેકન્ડે પણ 15 ઉપર છે. એનો મતલબ એ થાય કે પદાર્થ જ્યારે સમય બદલે છે પણ એનું સ્થાન બદલતો નથી. એટલે કે આ પદાર્થ સ્થિર છે, સ્થિર પદાર્થ ગતિ કરતો નથી. તો પદાર્થની ગતિ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર મળે તો હંમેશા કહી શકીએ કે આ પદાર્થ સ્થિર છે. બીજી બાબત કે સમયને અનુલક્ષીને પદાર્થ સમાન સમયમાં સમાન અંતર કાપે. સમજી લો કે t બરાબર 0 સમયે પદાર્થ 0 આગળ છે. 10 સેકન્ડનો પદાર્થે 5 મીટર અંતર કાપે. 20 સેકન્ડનો પદાર્થે બીજું 5 એટલે કે 10. 30 સેકન્ડમાં ધારો કે પદાર્થ ત્રીજું 5 એટલે 15. 40 સેકન્ડમાં ધારો કે 20. એટલે કે પદાર્થ સમાન સમયમાં સમાન અંતર કાપે તો એનો આલેખ આપણને આ પ્રમાણે સુરેખ આલેખ મળે. એટલે કે આ પદાર્થ નિયમિત ગતિ કરે છે. આની નિયમિત ગતિ. તો અહીંયા આગળ આ પદાર્થ પોતાની નિયમિત ગતિ થઈ ગઈ. હવે ધારો કે આવું પણ બને કે પદાર્થ 0 t બરાબર 0 સમય 0 આગળ છે, 10 સેકન્ડે 5 આગળ આવ્યો, 20 સેકન્ડે ધારો કે 12 ઉપર આવે, 30 સેકન્ડે વળી પાછું ફરીને પાછું 5 ઉપર આવે, 50 સેકન્ડે વળી પાછું ઉપર જાય. તો પદાર્થ આવી ગતિ થાય. આવી ગતિ એટલે અનિયમિત ગતિ. પદાર્થ અનિયમિત ગતિ કરે છે. પદાર્થની ગતિ કોઈ સામાન્ય રીતે સમાન નથી થતી. ઘણીવાર પદાર્થ t બરાબર 0 સમય અહીંયા હોય, જેમ જેમ સમય જાય 10 સેકન્ડે પદાર્થ માત્ર 1 મીટર અંતર કાપે, 20 સેકન્ડે વળી થોડુંક 4 મીટર અંતર કાપે, 30 સેકન્ડે પાછું 10 થાય, 40 સેકન્ડે પાછું 15 થાય, 50 સેકન્ડે વળી પાછું ઘટે. તો આવી પદાર્થની ગતિ પણ અનિયમિત ગતિ છે એમ કહેવાય. તો આલેખની પણ ચર્ચા મિત્રો આપણે સમજી શકીએ. આલેખ દ્વારા પણ આ પદાર્થ કેવી ગતિ કરશે. પદાર્થ નિયમિત ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે, સ્થિર છે. તો એ વસ્તુ આપણે આલેખ દ્વારા પણ સમજી શકીએ.